શું તમારા ઘરમાં પણ આંગણામાં કે બાલ્કનીમાં તુલસીનો છોડ છે? શું તમે રોજ સવારે ઉઠીને પૂરી શ્રદ્ધાથી તુલસી માતાને જળ ચઢાવો છો અને સાંજે દીવો કરો છો, છતાં તમારા ઘરમાં પૈસો ટકતો નથી? શું તમારા ઘરમાં રોજ સવાર સાંજ વિના કારણ ઝઘડા અને કકળાટ થાય છે? તમારું દેવું દિવસે ને દિવસે વધતું જાય છે અને ઘરમાં કોઈને કોઈ બીમાર જ રહે છે? તો દર્શક મિત્રો, આજનો આ વિડિયો માત્ર ને માત્ર તમારા માટે જ છે. સાવધાન થઈ જજો, કારણ કે તમે પૂજા અને ભક્તિ તો પૂરા દિલથી કરો છો, પરંતુ તમે અજાણતામાં તુલસીના છોડ પાસે અમુક એવી ભયંકર વસ્તુઓ રાખી દીધી છે, જે તમારા ઘરની બધી જ સકારાત્મક ઉર્જા અને બરકતને ખાઈ રહી છે. આપણા વેદો, વાસ્તુશાસ્ત્ર અને ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે તુલસી એ કોઈ સામાન્ય છોડ નથી, તે સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ છે. જો તુલસી ક્યારાની આસપાસ આ પાંચમાંથી એક પણ અશુભ વસ્તુ રાખવામાં આવે, તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અત્યંત ક્રોધિત થાય છે. સાક્ષાત માતા લક્ષ્મી હંમેશા માટે તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે, અને તમારા ઘરમાં દરિદ્રતાનો એવો વાસ થાય છે કે તમે 7 પેઢીઓ સુધી દેવામાંથી ઊંચા નહીં આવી શકો. આજે હું તમને આપણા પ્રાચીન ગ્રંથોમાં છુપાયેલા એવા 5 ભયંકર રહસ્યો વિશે બતાવવા જઈ રહ્યો છું, જે આખા યુટ્યુબ પર કોઈ પંડિત કે વાસ્તુશાસ્ત્રી તમને નહીં કહે. આ વિડિયો તમારું આખું જીવન રાતોરાત બદલી શકે છે. વિડિયોને ભૂલથી પણ વચ્ચેથી સ્કીપ કરતા નહીં, નહીંતર આખી જિંદગી પસ્તાવો પડશે. તો તમારા કાન સરવા કરો અને એકદમ ધ્યાનથી અંત સુધી સાંભળો. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, તારક ચિહ્ન જય ગુરુદેવ ઓફિશિયલ તારક ચિહ્ન ચેનલમાં આપ સૌ ભક્તોનું હૃદયપૂર્વક સ્વાગત છે. મિત્રો, આપણો સનાતન હિન્દુ ધર્મ પ્રકૃતિની પૂજા કરે છે. હિન્દુ ધર્મમાં તુલસીના છોડને સૌથી પવિત્ર, પૂજનીય અને ચમત્કારિક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર તુલસી માતાનું અસલી નામ વૃંદા હતું અને તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. ભગવાન વિષ્ણુએ તેમને વરદાન આપ્યું હતું કે મારા શાલિગ્રામ સ્વરૂપની પૂજા તુલસીના પાન વિના ક્યારેય સ્વીકારવામાં નહીં આવે. આ જ કારણ છે કે જે ઘરમાં લીલોછમ તુલસીનો છોડ હોય છે, ત્યાં સાક્ષાત વૈકુંઠનો વાસ હોય છે. તુલસીનો છોડ ઘરની તમામ નકારાત્મક ઉર્જા, નેગેટિવ એનર્જી, મેલી વિદ્યા અને ખરાબ નજરને પોતાના પર ખેંચી લે છે અને પરિવારનું રક્ષણ કરે છે. પરંતુ મિત્રો, 99% મહિલાઓ અને પુરુષો પોતાના જ ઘરમાં એક એવી ભયંકર ભૂલ કરે છે, જેનાથી તુલસી માતાનું અપમાન થાય છે. આજના આ આધુનિક સમયમાં જગ્યાના અભાવે લોકો તુલસીના છોડ પાસે ગમે તે વસ્તુઓ મૂકી દે છે. આજે હું તમને એવી 5 ખતરનાક વસ્તુઓ વિશે બતાવવા જઈ રહ્યો છું, જે તમારે આજથી જ તુલસીના ક્યારા પાસેથી હટાવી લેવાની છે. અને હા, જો તમે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેશો, તો હું તમને તુલસી માતાને જળ ચઢાવવાનો એક એવો અદ્ભુત અને ચમત્કારિક ગુપ્ત ઉપાય આપીશ, જે કરતાની સાથે જ 48 કલાકની અંદર તમારી ખાલી તિજોરી પૈસાથી ભરાઈ જશે અને તમારા માથા પરથી મોટું દેવું હટી જશે. તો એક પણ સેકન્ડ ચૂક્યા વગર આ વિડિયો જોતા રહેજો. તો હવે દિલ થામીને બેસજો, કારણ કે હવે હું એ ગુપ્ત વાતો પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યો છું, જે તમારા ઘરની બરબાદીનું સીધું કારણ બની રહી છે. તુલસીના છોડ પાસે આ 5 વસ્તુઓ ક્યારેય ન રાખતા. તારક ચિહ્ન સૌથી પહેલી અને ભયંકર વસ્તુ. શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ. તારક ચિહ્ન. હા મિત્રો, આ ભૂલ 90% ઘરોમાં થાય છે. લોકો જગ્યા બચાવવા માટે તુલસીના ક્યારાની અંદર જ ભગવાન શિવનું શિવલિંગ અને ગણેશજીની મૂર્તિ મૂકી દે છે. મિત્રો, શિવપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે શિવજીએ તુલસી માતાના પતિ શંખચૂડ, જલંધરનો વધ કર્યો હતો. તેથી ભગવાન શિવની પૂજામાં ક્યારેય તુલસી ચઢાવવામાં આવતી નથી, અને શિવલિંગ ક્યારેય તુલસીના ક્યારામાં ન રખાય. બીજું, ગણેશજીએ તુલસી માતાને શ્રાપ આપ્યો હતો અને તેમની પૂજામાં પણ તુલસીનો નિષેધ છે.
જો તમે આ બે દેવતાઓને તુલસીના કુંડામાં રાખો છો તો દેવતાઓનું ઘોર અપમાન થાય છે, ઘરમાં ભયંકર વાસ્તુ દોષ ઊભો થાય છે અને પતિ પત્ની વચ્ચે ડગલે ને પગલે ઝઘડા થવા લાગે છે. તારક ચિહ્ન બીજી સૌથી મોટી ભૂલ કચરાપેટી, ડસ્ટબિન અને સાવરણી. તારક ચિહ્ન ઘણા લોકો બાલ્કનીમાં કે ઘરના આંગણામાં જ્યાં તુલસીનો છોડ હોય તેની બરાબર બાજુમાં જ ઘરની કચરાપેટી કે કચરો કાઢવાની સાવરણી મૂકી દે છે. મિત્રો, તુલસી એ માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને કચરાપેટી એ અલક્ષ્મી, ગરીબી અને દરિદ્રતાનું પ્રતીક છે. જો તમે પવિત્રતાની બાજુમાં જ ગંદકી રાખશો તો માતા લક્ષ્મી ક્યારેય તમારા ઘરમાં પગ નહીં મૂકે. સાવરણી અને કચરાપેટી તુલસીના છોડથી ઓછામાં ઓછા 10 ફૂટ દૂર હોવા જોઈએ. જો તમે આ ભૂલ કરી રહ્યા છો તો આજે જ સુધારી લેજો, નહીંતર રાતોરાત રોડ પર આવી જશો. તારક ચિહ્ન ત્રીજી વસ્તુ જેના વિશે સાંભળીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે. ભીના અને ગંદા કપડાં સૂકવવા. તારક ચિહ્ન ઘણી મહિલાઓ કપડાં ધોયા પછી તેને સૂકવવા માટે દોરી બાંધે છે અને તે દોરી બરાબર તુલસીના છોડની ઉપરથી પસાર થતી હોય છે. જ્યારે ભીના કપડાં અને અંડરગાર્મેન્ટ્સનું ગંદુ પાણી નીચે તુલસીના છોડ પર પડે છે ત્યારે તે બ્રહ્માંડનું સૌથી મોટું મહાપાપ ગણાય છે. આ ભૂલ કરવાથી તુલસીનો છોડ સુકાવા લાગે છે. અને યાદ રાખજો, જે ઘરમાં તુલસીનો છોડ અચાનક સુકાવા લાગે તે ઘરમાં કોઈ મોટો ભયંકર રોગ અથવા આર્થિક સંકટ આવવાનો સીધો ઈશારો છે. તુલસીની ઉપર ક્યારેય કપડાં ન સૂકવવા જોઈએ. તારક ચિહ્ન ચોથી ખતરનાક વસ્તુ કાંટાવાળા છોડ. તારક ચિહ્ન લોકો સજાવટ માટે તુલસીના કુંડાની બાજુમાં કેક્ટસ, થોર, બાવળ કે ગુલાબ જેવા કાંટાવાળા છોડ મૂકી દે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ કાંટાવાળા છોડમાં નકારાત્મક ઉર્જા અને રાહુનો વાસ હોય છે. જ્યારે તમે તુલસી જેવા અત્યંત સકારાત્મક અને પવિત્ર છોડની બાજુમાં કાંટાવાળા છોડ રાખો છો ત્યારે બંને ઉર્જાઓ ટકરાય છે. તેનાથી ઘરના સભ્યોના સ્વભાવમાં ગુસ્સો અને ચીડિયાપણું આવે છે. ભાઈ વચ્ચે દુશ્મની થાય છે અને ઘરની શાંતિ છીનવાઈ જાય છે. તુલસી પાસે હંમેશા ફૂલોવાળા કે કેળના છોડ જ રાખવા જોઈએ. તારક ચિહ્ન અને પાંચમી સૌથી ભયંકર ભૂલ પગરખાં, ચંપલ, બૂટનું સ્ટેન. તારક ચિહ્ન ઘણા લોકો મુખ્ય દરવાજા પાસે તુલસી રાખે છે અને ત્યાં જ બાજુમાં ચંપલ ઉતારે છે અથવા બૂટ ચંપલનું સ્ટેન્ડ મૂકે છે. મિત્રો, આપણે મંદિરમાં જઈએ ત્યારે ચંપલ બહાર ઉતારીએ છીએ ને, તો પછી તુલસી માતા કે જે ખુદ એક ફરતું મંદિર છે તેની પાસે ચંપલ કેમ? પગરખામમાં શનિ અને કેતુનો વાસ હોય છે અને તેમાં બહારની ગંદકી લાગેલી હોય છે. જો તમે તુલસી પાસે ચંપલ ઉતારો છો તો તમારા ઘરની પ્રગતિ કાયમ માટે બંધ થઈ જાય છે અને ઉઘરાણીવાળા ઘરના દરવાજે આવીને ઊભા રહી જાય છે. મિત્રો, આ તો થઈ ભૂલોની વાત જે તમારે કોઈ કાળે નથી કરવાની. પણ હવે તમારા દિલના ધબકારા તેજ કરી લો, કારણ કે હવે હું તમને એવો મહાબ્રહ્માસ્ત્ર ઉપાય આપવા જઈ રહ્યો છું જે 99% લોકો નથી જાણતા. જો તમારો વેપાર ઠપ થઈ ગયો છે, મહેનત કરવા છતાં નોકરીમાં પ્રમોશન નથી મળતું અને ઘરમાં પૈસો આવતો જ નથી, તો તુલસી માતાનો આ ગુપ્ત ઉપાય માત્ર એક વાર કરી લેજો. હું 100% ગેરંટી આપું છું કે માતા લક્ષ્મીને તમારા ઘરમાં આવવા માટે મજબૂર થવું પડશે. બરાબર ધ્યાનથી સાંભળજો અને જોઈતું હોય તો લખી લેજો. તારક ચિહ્ન બ્રહ્માસ્ત્ર ઉપાય. તારક ચિહ્ન તમે રોજ સવારે તુલસી માતાને સાદું જળ તો ચઢાવતા જ હશો, પણ ગુરુવાર અને શુક્રવારના દિવસે સાદું જળ ન ચઢાવવું. બજારમાંથી એક તાંબાનો કે પિત્તળનો લોટો લો, તેમાં શુદ્ધ પીવાનું પાણી ભરો. હવે આ પાણીમાં 2 ચમચી તારક ચિહ્ન કાચું દૂધ, ગાયનું ગરમ કર્યા વગરનું દૂધ તારક ચિહ્ન નાખો.
ત્યારબાદ તેમાં તારક ચિહ્ન, ચપટી હળદર, તારક ચિહ્ન અને થોડી તારક ચિહ્ન, સાકર કે ગોળ, તારક ચિહ્ન નાખો. આ તૈયાર થયેલું દૂધ, હળદર અને સાકરવાળું મીઠું જળ તમારે ગુરુવારે સવારે તુલસી માતાના મૂળમાં ધીમે ધીમે અર્પણ કરવાનું છે. જળ ચઢાવતી વખતે મનમાં તારક ચિહ્ન, ઓમ નમો ભગવતે વાસુદેવાય, તારક ચિહ્ન અને તારક ચિહ્ન, ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ, તારક ચિહ્ન મંત્રનો સતત જાપ કરતા રહેવું. જળ ચઢાવ્યા પછી તુલસી માતાની 3 પરિક્રમા કરવી અને તમારી મનોકામના માતાને કહેવી. અને હા, બીજો એક નાનકડો પણ સૌથી શક્તિશાળી ઉપાય. રોજ સાંજે જ્યારે તમે તુલસી પાસે દીવો પ્રગટાવો છો, ત્યારે તે ઘીના દીવાની અંદર તારક ચિહ્ન એક આખું લવિંગ, ફૂલવાળું લવિંગ, તારક ચિહ્ન અચૂક નાખી દેવું. મિત્રો, આ કોઈ સાધારણ ઉપાય નથી. કાચું દૂધ ચંદ્રમાનું પ્રતીક છે, હળદર ગુરુ ગ્રહનું પ્રતીક છે અને લવિંગ રાહુ કેતુની ખરાબ નજરને ખતમ કરે છે. આ દિવ્ય જળ અને દીવો તમારા ઘરને એક ચુંબક બનાવી દેશે. આ ઉપાય કર્યાના માત્ર 48-72 કલાકમાં જ તમને એવા અદ્ભુત પરિણામ દેખાશે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. તમારા અટકેલા કામ અચાનક પૂરા થઈ જશે, ઉઘરાણીના રોકાયેલા પૈસા ઘરે બેઠા પાછા આવશે અને તમારા ઘરના તમામ દેવા ચપટી વગાડતામાં પૂરા થઈ જશે. દર્શક મિત્રો, હું જાણું છું કે જીવનમાં જ્યારે સમય ખરાબ ચાલી રહ્યો હોય ત્યારે પોતાના પણ સાથ છોડી દે છે. લોકો તમારી મજાક ઉડાવે છે, પણ યાદ રાખજો, ઉપરવાળાની લાકડીમાં અવાજ નથી હોતો. એ જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડીને આપે છે. તેના દરબારમાં દેર છે પણ અંધેર નથી. જો તમને મારી આ વાતોથી હૃદયમાં શાંતિ મળી હોય, જો મારા આ શબ્દો તમારા દિલ સુધી પહોંચ્યા હોય, અને જો તમે ખરેખર ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મી તમારા ઘરમાં પધારે, તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ પૂરી ભક્તિથી તારક ચિહ્ન, જય તુલસી માતા, તારક ચિહ્ન, જય માતા લક્ષ્મી, તારક ચિહ્ન અને તારક ચિહ્ન, જય શ્રી કૃષ્ણ, તારક ચિહ્ન અચૂક લખી દેજો. તમારી એક સાચા દિલની કોમેન્ટ સીધી ઈશ્વરના ચરણોમાં પહોંચશે અને તમારું કલ્યાણ થશે. યાદ રાખજો મિત્રો, જ્ઞાન વહેંચવાથી હંમેશા વધે છે. કર ભલા તો હો ભલા. પુણ્ય કમાવવા માટે આ વિડીયોને અત્યારે જ તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં, ફેસબુક પર અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે તાત્કાલિક તારક ચિહ્ન શેર, તારક ચિહ્ન કરો. શું ખબર, તમારું એક શેર કોઈ ગરીબનું જીવન બદલી નાખે અને તેને અજાણતા થતા આ મોટા પાપમાંથી બચાવી લે. જો તમે આવા જ ચમત્કારી, સાચા અને ગુપ્ત જ્ઞાનનો ખજાનો રોજ સરળ ગુજરાતીમાં મેળવવા માંગતા હો, તો આપણી આ ચેનલ તારક ચિહ્ન, જય ગુરુદેવ ઓફિશિયલ ને અત્યારે જ સબસ્ક્રાઇબ તારક ચિહ્ન કરી લો. અને બાજુમાં આપેલો ઘંટેડી વાળો આઇકન દબાવીને ઓલ પર ક્લિક કરવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી મારો આવનારો દરેક વિડીયો સૌથી પહેલા તમને મળે. વિડીયોને દિલથી એક તારક ચિહ્ન લાઈક, તારક ચિહ્ન જરૂર કરજો. તમારો કિંમતી સમય આપવા બદલ અને છેક અંત સુધી મારી સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌ ભક્તોનો અને શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ભગવાન વિષ્ણુ અને તુલસી માતા તમારા ઘરને હંમેશા ધન ધાન્યથી હર્યુંભર્યું રાખે. મળીએ આગલા વિડીયોમાં એક નવા ચમત્કાર અને અદ્ભુત જ્ઞાન સાથે. જય શ્રી કૃષ્ણ, જય નારાયણ, જય તુલસી માતા.